હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા મત્સ્યગંધાના જન્મનું વૃત્તાંત આજે આપણે સાંભળીશું। એક એવી યુવતી જેના શરીરમાંથી આવતી હતી માછલી જેવી ગંધ, પણ આગળ જઈને એ બની ભારતની સૌથી મહાન સ્ત્રી। આ છે મત્સ્યગંધાની અદ્ભુત કથા। એક સમયે ચેદી દેશના રાજા ઉપરીચર વસુ જંગલમાં શિકાર કરવા ગયા હતા। ત્યાં તેમણે પોતાની પત્નીનું સ્મરણ આવ્યું અને તેમનું વીર્ય એક પાનમાં રાખીને પક્ષી દ્વારા રાણી પાસે મોકલ્યું, પરંતુ રસ્તામાં બીજા પક્ષી સાથે યુદ્ધ થયું અને એ પાન નદીમાં પડી ગયું। આ નદીમાં એક માછલી અપ્સરા આદરી હતી, જેને શાપના કારણે માછલીનું રૂપ મળ્યું હતું। એ માછલીએ એ વીર્ય ગળી લીધું। સમય પસાર થતા એ માછલીના પેટમાંથી 2 બાળકો જન્મ્યા, એક પુત્ર અને એક પુત્રી। માછીમારે એ માછલી પકડી અને જ્યારે કાપી ત્યારે બાળકો બહાર આવ્યા। પુત્રને રાજા પાસે મોકલવામાં આવ્યો અને પુત્રીને માછીમારે પોતાને ઘેર રાખી લીધી। આ પુત્રીના શરીરમાંથી માછલી જેવી ગંધ આવતી હતી, તેથી તેનું નામ પડ્યું મત્સ્યગંધા। મત્સ્યગંધા મોટી થઈ અને એક દિવસ મહર્ષિ પરાશરને મળી। તેમના આશીર્વાદથી તેની ગંધ સુગંધમાં બદલાઈ ગઈ। તેને સત્યવતી નામ મળ્યું અને તે પછી વ્યાસજીની માતા બની। માછલીની ગંધથી લઈને સુગંધનો સફર મત્સ્યગંધા એટલે સત્યવતી, જેનાથી શરૂ થઈ મહાભારતની મહાન ગાથા। જય શ્રી કૃષ્ણ મિત્રો। જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં।